નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની હિન્દુ હેલ્થ રિસર્ચ ફાઉન્ડેશન અને કેન્યાની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર એટલે કે MOU કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ વડોદરાની હિન્દુ બ્લડ બેંકે કેન્યાના સિયા કાઉન્ટી બ્લડ બેંકને અદ્યતન રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજ મશીન દાન કર્યું છે. આ પહેલ માત્ર સાધન સામગ્રીનું દાન નથી, પરંતુ ભારત અને કેન્યા વચ્ચે આરોગ્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગનું એક મજબૂત ઉદાહરણ છે. વડોદરા સ્થિત હિન્દુ હેલ્થ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માનવ સેવાની એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી. કેન્યામાં બ્લડ બેન્કિંગ સેવાઓને વધુ આધુનિક બનાવવાના હેતુથી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા બ્લડ કોમ્પોનન્ટ્સને વૈજ્ઞાનિક અને સુરક્ષિત રીતે અલગ પાડી શકાશે, જેનાથી કેન્યાના હજારો દર્દીઓને સીધો ફાયદો થશે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં કોઈ બ્લડ બેંક દ્વારા આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય સહયોગ કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે, જે વડોદરા અને ગુજરાત માટે ગૌરવની વાત છે. વડોદરા શહેરમાં કાર્યરત હિન્દુ બ્લડ બેંકને 33 વર્ષ આજે પૂર્ણ થયા. આજના દિવસે કેન્યા જેવા દેશમાં જ્યાં ખરેખર મેડિકલ ક્ષેત્રે સુવિધાનો અભાવ છે, ત્યારે હિન્દુ બ્લડ બેંક દ્વારા આ મશીન દાન કરી વડોદરાની આ પહેલે વસુધૈવ કુટુંબકમની ભારતીય ભાવનાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી છે. જે રીતે ભારતની સંસ્કૃતિ છે કે જ્યાં જરૂરત છે ત્યાં આપણે ઊભા રહેવું જોઈએ. એમાં પણ નર સેવા નારાયણ સેવા, મનુષ્ય સેવા ઉત્તમ સેવા, એ સૂત્રને સાર્થક કરતાં આજે હિન્દુ બ્લડ બેંક દ્વારા કેન્યાની અંદર જ્યાં જરૂર છે ત્યાં રેફ્રિજરેટર સેન્ટ્રીફ્યુજ કે જ્યાં બ્લડને અલગ અલગ માધ્યમોથી જે રીતની જરૂરિયાત છે એ પ્રમાણે બ્લડમાં સેપરેશન થઈ શકે અને ત્યાંના દર્દીઓની જરૂરિયાત પૂરી પાડી શકાય એવા પ્રકારનું એક મશીનનું ડોનેશન થઈ રહ્યું છે. અને ભારતમાં જે પ્રકારે પહેલેથી જ આ પ્રકારની એક સેવા કરવાની ભાવના આપણી સંસ્કૃતિમાં રહી છે, એ ભાવનાને અનુસરીને હિન્દુ બ્લડ બેંક અને ડૉક્ટર વિજયભાઈ દ્વારા આજે આ કાર્ય થઈ રહ્યું છે એ ઉત્તમ કાર્ય છે, પ્રશંસનીય કાર્ય છે અને એની હું સરાહના કરું છું. અને આવા જ ઉત્તમ કાર્યો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. વડોદરા શહેરની હિન્દુ બ્લડ બેંક દ્વારા આજે કેન્યા ખાતેની સિયાયા કાઉન્ટીમાં રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજનું ડોનેશન કરી અને વસુંધૈવ કુટુંબકમની માનનીય મોદી સાહેબની જે લાગણી છે એને સાર્થક કરવાનું કામ આપણે કરી રહ્યા છીએ. કાર્યક્રમમાં માન્ય શ્રી જયપ્રકાશભાઈ સોની, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ, અને બાળુભાઈ શુક્લ, મુખ્ય દંડક, એ લોકો પણ આજે ઉપસ્થિત છે. આવનારા સમયમાં કેન્યાની દરેકે દરેક બ્લડ બેંક ખાતે રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજની વ્યવસ્થા થાય, વધુને વધુ લોકો ત્યાં સ્વૈચ્છિક રક્તદાન કરે તે પ્રકારનું આયોજન થાય અને સોફ્ટવેરના માધ્યમથી ત્યાં લોહીની કોઈને પણ અછત ન પડે એ પ્રકારનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આજનો આ દિવસ એ વડોદરા શહેર માટે ગૌરવનો દિવસ છે અને સિયાયા કાઉન્ટીના માધ્યમથી કેન્યા સાથે પહેલી વખત વડોદરાનું, ગુજરાતનું અને ભારતનું એક સંબંધનું જોડાણ થયું છે. તેના માટે આ હિન્દુ બ્લડ બેંક, એના ટ્રસ્ટીશ્રી અને સૌ કોઈ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મુખ્ય વાત કરીએ તો આપણે આ કરારથી ભારત અને કેન્યાના આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાઈ રહ્યા છે. તો આરોગ્ય ક્ષેત્રમાં કેવી રીતે ઊંચા ભલી જશે આ બંને સમય? કેન્યાના આરોગ્ય વિભાગ અને ખાસ કરીને કેન્યા બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ અને હિન્દુ બ્લડ બેંક વચ્ચેનો આ કરાર છે. સાથે કેન્યાની સૌથી જાણીતી NGO ચંદેરિયા ફાઉન્ડેશન, મનુભાઈ ચંદેરિયા, જે મૂળ ગુજરાતી છે, એમના માધ્યમથી આ સરળ શરૂઆત કરવામાં આવી છે. આજે બ્લડ બેંકના સાધનોની જરૂરિયાત ત્યાં પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવનારા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બ્લડ ટ્રાન્સપોર્ટ કરવા માટે 1000 કિલોમીટર સુધી દ્રોણથી જઈ શકે અને 25 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે એ પ્રકારના દ્રોણનું પણ આપણે આયોજન અમેરિકાની એક કંપનીની સાથે કરવા જઈ રહ્યા છે. અને સોફ્ટવેરના માધ્યમથી દરેકે દરેક વ્યક્તિને જ્યારે જરૂર પડે ત્યારે એને લોહી મળી શકે એ પ્રકારનું પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે એની સૌ પ્રથમ એક નાની શરૂઆત આજે વડોદરાથી આપણે કરી રહ્યા છીએ. 2019માં પહેલી વખત કેન્યામાં વિઝિટ કરી, ત્યાર પછી 2021માં ગયા, 22માં ગયા, 23માં ગયા, 25માં ગયા અને 26માં આજે 13મી મે ને 2026ના રોજ આ પહેલું દાન આપણે હિન્દુ બ્લડ બેંકના માધ્યમથી કરી રહ્યા છે. 7 વર્ષના સમયગાળા પછી એમની જે જરૂરિયાત છે તે અને આપણે જે આપી શકીએ છીએ એ બે વચ્ચેના કરારનું અમલીકરણ આપણે કરી રહ્યા છીએ.